તળાજાના ડબલ મર્ડરમાં ચકચારી કેસમાં 4 શખ્સોને ઝડપી લઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તળાજા ડબલ મર્ડરના ચકચારી ગુનામાં ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરતી તળાજા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ। મળતી માહિતી મુજબ મરણ જનાર કિશોરભાઈ વેલજીભાઈ વેઠા અને રેખાબેન વાવો કિશોરભાઈ વેલજીભાઈ વેઠા રહે તળાજાવાળાની પોતાના ઘરે સળગાવેલ હાલતમાં લાશો મળી આવેલ હોય એ તળાજા પોલીસ સ્ટેશનમાં તેમજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને શોધવા સારું ચક્રો ગતિમાન કરેલ। જે અન્વયે તળાજા પોલીસ સ્ટાફના માણસોએ તપાસ દરમિયાન બંને લાશોનું ફોરેન્સિક પીએમ કરાવી પુરાવાઓની અભ્યાસ કરતા મરણ જનાર કિશોરભાઈ વેલજીભાઈ વેઠાનું ગળું દબાવી મોત નિપજાવેલ હોવાની વિગત જણાઈ આવેલ। તેમજ તેમના પત્ની રેખાબેનની પીએમ નોટનો અભ્યાસ કરતા તેમના હોઠના ભાગે ઈજાના નાના મોટા નિશાનો મળેલ આવી। જેથી ઉપરોક્ત બંને મરણ જનારનું મૃત્યુ કોઈ ખૂન કરી સળગાવવાની મરણ જનાર રેખાબેનના ભાઈ રાજેશભાઈ દામજીભાઈ રાણીંગાએ વિગતવાર ફરિયાદ કરવામાં આવેલ। આ બનાવ ખૂબ જ ચકચારી હોય જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી। આ ગુનાના સંબંધે મરણ જનારના પુત્ર વિમલભાઈ તથા પુત્રવધુ હેતલબેનને જણાવેલ હકીકત હાલ સુધીની તપાસમાં મળેલ ફોરેન્સિક પુરાવા તથા પ્રાયોગિક પુરાવાઓથી સદંતર વિપરીત જણાઈ આવેલ હોય જેથી તેઓની યુક્તિ પ્રયુક્તિથી એસઆઈટી દ્વારા પૂછપરછ કરાતા તે દંપતી ભાગી પડેલ અને ગુનાની સમગ્ર હકીકત જણાવેલ। જેમાં મરણ જનાર દંપતી સાથે વિમલભાઈ અને તેમની પત્ની હેતલબેનને પૈસાની બાબતે અવારનવાર બોલાચાલી થતી હોવાથી તેઓએ હેતલબેનના પુરુષ મિત્ર મુનીર બોલોચ રહે રાજકોટ શહેર તથા અમીર ખાન રહે વિસાવદર જિલ્લો જૂનાગઢવાળા સાથે મળી અગાઉ કાવતરું રચી મરણ જનાર દંપતીને એકાદ મહિના પહેલાં સારવાર કરાવવાના બહાને રાજકોટ ખાતે લઈ જઈ મારી નાખવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓ સફળ થયેલ નહીં। ત્યારબાદ વિમલભાઈ અને તેમની પત્ની હેતલબેન તથા તેના મિત્રો મુનીર બોલોચ અને અમીર ખાને કાવતરું રચી તારીખ 18/4/2026ના રોજ વિમલભાઈ બહાર ગોળો ખાવા જતો રહેલ અને મુનીર બોલોચ તથા અમીર ખાનને હેતલબેનને મરણ જનાર દંપતીના ઘરે મોડી રાતના પ્રવેશ આપી મરણ જનાર રેખાબેન વોશરૂમમાં ગયેલો હોવાથી બારણું બંધ કરી મુનીરે મરચાની ચટણી મરણ જનાર કિશોરભાઈની આંખમાં નાખતા કિશોરભાઈને પ્રતિકારક કરતા મુનીર અને અમીરે બંને હાથ પકડી રાખતા હેતલબેન દોરીથી તેના સસરા કિશોરભાઈનો ગળો દબાવી દીધેલ। ત્યારબાદ મરણ જનાર રેખાબેન વોશરૂમનો દરવાજો ખખડાવતા તેને બહાર કાઢી હેતલબેને તેમના સાસુ રેખાબેન ચીસ પાડતા તેમનું મોઢું દબાવી નીચે પાડી તેમના ઉપર બેસી જઈ બીજી દોરીથી તેમનું ગળું દબાવી મારી નાખેલ અને મરણ જનારની લાશ ઉપર પેટ્રોલ છાંટી હેતલબેનને માચીસ વડે આગ લગાડી હોવાનું જણાવ્યું હતું। જ્યારે આ ગુનાના કબૂલાત આધારે મરણ જનાર પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક મુનીર હમીદ બોલોચ અને અમીર ખાન આબદ ખાન ઉર્ફે બાબાભાઈ લોડી પઠાણને ઝડપી લઈ એમ કુલ 4 આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડીવાયએસપી એમબી નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલાં એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ। જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ। જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યા છે કે આ જે 2 આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે 2 આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય 2 આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે છે। એ ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે।